કાળ હતો એમાં પણ રામ ભગવાને દશરથજીનું શ્રાદ્ધ વિધિ આખી કરી હતી, પિતૃ તર્પણની વિધિ કરી હતી અને એ પરંપરા આજે પણ ચાલી આવે છે. અને ભારત જો કદાચ દેશ વિદેશમાં પ્રખ્યાત હોય તો આપણા હિન્દુ શાસ્ત્રો અને ઉપનિષદોમાં જે આપણી પરંપરા છે, જે આપણી ધાર્મિક વિધિ છે, ઉત્સવો છે, વાર તહેવાર તિથિઓ છે, એને જ લઈને કદાચ ભારત દુનિયામાં શ્રેષ્ઠ છે. અને એ જ ઉત્સવ આપણા જીવનમાં એક નવો પ્રાણ પૂરે છે, આપણને ફ્રેશ કરે છે. આજે શ્રાદ્ધની વાત કરવી છે કે શ્રાદ્ધ જે કરવામાં આવે છે એ કોણ કરી શકે, કયા સમય કરવું જોઈએ, કઈ વિધિથી કરવું જોઈએ, ન કરો તો શું અને કરીએ તો શું ફાયદો. કારણ કે મનુષ્ય સ્વભાવ છે ને, મને શું મળે છે, મારો શું ફાયદો, અને એક સ્વભાવ એ પણ છે કે મારે શું, મારું શું. આ બધી ચર્ચા આપણે આજના આ કાર્યક્રમમાં કરીશું. ને ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા શાસ્ત્રી એવા દુર્ગા પ્રસાદ શાસ્ત્રીજી ઉપસ્થિત છે. દુર્ગા પ્રસાદજી, સ્વાગત છે આપનું. નમસ્કાર. દુર્ગા પ્રસાદજી, જે પ્રમાણે પહેલાં જ મેં કહ્યું કે શ્રાદ્ધ એ રામાયણ કાળથી એનો ઉલ્લેખ છે અને ભગવાન શ્રી રામે પણ પિતા દશરથનું શ્રાદ્ધ કર્યું હતું. સવાલ એ છે કે શ્રાદ્ધ કોણ કરી શકે અને ખાસ તો કયા દિવસે શ્રાદ્ધ કરવું જોઈએ. મારે શ્રાદ્ધ કરવું છે મારા દાદા દાદીનું, કે તો એના માટે દિવસ કયો હોવો જોઈએ અને કોને આ હક છે? બહુ સારો સવાલ કર્યો છે. શ્રદ્ધયા ક્રિયતે શ્રાદ્ધમ, શ્રદ્ધા દ્વારા કરવામાં આવેલા કર્મને શ્રાદ્ધ કહેવાય છે. પછી શ્રદ્ધયા દીયતે તત્ શ્રાદ્ધમ, શ્રદ્ધાથી જે કંઈ બી વસ્તુ આપવામાં આવેલી હોય એને શ્રાદ્ધ કહેવામાં આવે છે. શ્રદ્ધયા ક્રિયે તત્ કર્મ તત્ શ્રાદ્ધ્યમ, શ્રદ્ધા દ્વારા કરવામાં આવેલા કર્મને પણ શ્રાદ્ધ કહેવામાં આવે છે. અહીંયા શ્રાદ્ધનો અર્થ આપણે નાનો સમજીએ તો એ ભૂલ છે. જી, શ્રાદ્ધ એ બહુ મોટો વિષય છે કે એની અંદર તમારી શ્રદ્ધા કેટલી છે અને શ્રદ્ધા દ્વારા તમે શું અર્પણ કરો છો. કોઈને દાન આપ્યું છે એ પણ શ્રાદ્ધ છે, તમે કોઈને તર્પણ કર્યું છે એ પણ શ્રાદ્ધ છે, તમે કોઈને ખવડાવ્યું છે તે પણ શ્રાદ્ધ છે. એટલે એવું નથી કે એક જ વસ્તુને શ્રાદ્ધ કહેવાશે. અહીંયા લોકોની એક માન્યતા એવી ઊભી થઈ ગઈ છે કે શ્રાદ્ધનો અર્થ થાય છે કે આપણા પિતૃઓ માટે કરવું અને બ્રાહ્મણોને જમાડવું. પણ મિત્રો, બ્રાહ્મણોને જમાડવું એ વાત સાચી છે, કારણ કે બ્રાહ્મણોને એટલા માટે જમાડાય છે કે બ્રાહ્મણો મુખમ્માસિત બાહુરાજ ન કથા ઉરુ તદવૈશ્યપદભ્યાંગુમ શુદ્રો અજાયત. બ્રાહ્મણ મુખમાંથી ઉત્પન્ન થયો છે. જેવી રીતે મુખાત અગ્નિ અજાયત, જેવી રીતે મુખમાંથી અગ્નિ ઉત્પન્ન થયેલો છે એવી જ રીતે ઈશ્વરના વિરાટ સ્વરૂપમાંથી બ્રાહ્મણ ઉત્પન્ન થયો છે, મુખમાંથી. અગ્નિનું કામ છે હવ્ય અન્નને ખાઈ જવું. એવી રીતે બ્રાહ્મણનું પણ કામ છે કોઈ પણ વસ્તુ તમે ખવડાવો છો તો તત્ત પિત્રોને એ પ્રાપ્ત થાય છે, એવું આપણા શાસ્ત્રો કહે છે. હવે એક ટૂંકમાં એક વસ્તુ તમને કહીશ કે જે હમણાં તમે વાત કરી દિલીપભાઈ, કે આ શ્રાદ્ધ કોણે કરવું જોઈએ. જી, તો શ્રાદ્ધ કરવાનો આમ સામાન્ય રીતે જો જોવા જઈએ તો બે વસ્તુ બહુ અગત્યની વસ્તુ છે કે નાનો પુત્ર અને મોટો પુત્ર. માતાનું શ્રાદ્ધ કર્મ નાનો પુત્ર કરે છે અને પિતાનું મોટો પુત્ર કરે છે. પણ એવું નથી કોઈને એક જ પુત્ર છે તો એ બંનેનું શ્રાદ્ધ પોતે કરી શકે છે. જી. ત્રીજી વસ્તુ, માન લો કે પુત્ર નથી તો પુત્રી પણ એ શ્રાદ્ધ કર્મ કરી શકે છે. એમાં કોઈ બેમત નથી, કોઈ ખોટું નથી, કશું ખરાબ નથી. એટલે એ કરવાનો પણ શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે કદાચ એવું થતું હોય તો એને કરવું જોઈએ. હવે શ્રાદ્ધ કેમ કરવું જોઈએ, આ એક પ્રશ્ન છે. બિલકુલ. કારણ કે લોકો એમ ઘણી વખત વિટંબનાઓ છે, પોતાની જાતને વૈજ્ઞાનિક સમજનારા લોકો એમ માને છે કે શ્રાદ્ધ કરવાથી શું ફાયદો, કોઈ મતલબ નથી. કદાચ એમની રીતે એ સાચા છે, પરંતુ શ્રાદ્ધ એટલા માટે કરવું જોઈએ. મિત્રો, એક નાનું ઉદાહરણ તમને આપીશ કે એક ગાય છે. આપણા ગામમાં બે ગાય છે અથવા બે કૂતરા છે. એક કૂતરો જે છે આખા શેરીઓમાં ફરી રહ્યો છે, એક ગાય છે આખા શેરીઓમાં જાય છે, બધે ગમે તે અઠવાડ ખાય છે અને દંડા બી ખાય છે. બે વસ્તુ કરે છે. જી. કૂતરો પણ એ રીતે જ રહે છે. ત્યારે એક ગાય એવી છે જો શાંતિથી પડી છે, એને લોકો પોતાનું જે ખવડાવી દીધું એ ખાઈને પડેલી છે, કોઈ હેરાનગતિ કરતી નથી, કોઈના ડફેણા ખાતી નથી. એવી રીતે કૂતરો હોય છે તો ગાડીમાં બી ફરે છે, તમે જોઈ શકો છો. એટલે એ ગાડીઓની અંદર ફરનારો બી કૂતરો છે. બિલકુલ. આપણે એવું ન કહી શકીએ કે આપણા પિતૃઓ કૂતરા કે ગાય નથી થયા. કદાચ થયા હોય તો કર્મના સિદ્ધાંત પ્રમાણે આ બધું થતું હોય છે. કારણ કે ભગવાન કૃષ્ણે પણ ભગવદ્ ગીતામાં પણ આનો ઉલ્લેખ કરેલો છે.
તો એ જે કર્મના સિદ્ધાંત પ્રમાણે એને થયું હોય તો જે જાતકનું શ્રાદ્ધ કર્મ કરવામાં આવશે તે જાતક હંમેશા શાંત અને વ્યવસ્થિત રહેશે અને એ ધન ધાન્ય સમૃદ્ધિથી સુખી રહેશે. જેનું શ્રાદ્ધ કર્મ નહીં થતું હોય એ જાતક ખરેખર દુઃખી હશે અને એને પૈસાની બી તકલીફ હશે, શરીરની તકલીફ હશે, વ્યાપારની તકલીફ હશે, વાણિજ્યની તકલીફ હશે. એટલે એવું ના માનશો કે તમારા લીધે નહીં, એ તમારા જે તમારા હતા, જે તમારા માણસો કે જે લોકોએ તમારા પિતૃનું કર્મ કરવું જોઈએ એણે નથી કર્યું, માટે તમે આ ભોગવી રહ્યા છો. એટલા માટે ઘણી વખત પિતૃવિધિઓ કરાવવામાં આવતી હોય છે. આમાં બે વસ્તુ હોય દિલીપભાઈ, કે સત્વગુણ, રજોગુણ, તમોગુણ, આ 3 પ્રકારના ગુણ છે. સત્વ ગુણવાળી જે વ્યક્તિ હોય એ સામાન્ય રીતે એનું પિતૃકર્મ થતું હોય છે અને એટલા માટે એ દેવ પૂજામાં લાગેલો હોય છે. રજોગુણવાળી વ્યક્તિઓનું પિતૃકર્મ થાય પણ કદાચ એમાં કંઈક મિસ્ટેક રહી જાય તો એ રજોગુણથી ઉત્પન્ન થાય. અને જો રજોગુણ આવે તો સમજો કે એ યક્ષ, રાક્ષસ, કિન્નર, પિશાચ એની પૂજા કરે. અને પછી જે તમો ગુણ જે આવે છે એ ગુણ એકદમ શ્રાદ્ધ કર્મ ન થતું હોય અથવા નિકૃષ્ટ રીતે થતું હોય તો એવા વ્યક્તિઓ એ તમો ગુણમાં ઉત્પન્ન થતા હોય છે. અને એ તમો ગુણવાળા વ્યક્તિઓ ભૂત, પ્રેત, પિશાચ, ડાકની, સાકની, યંત્ર એવા બધાની અંદર પોતાનો સમય વ્યતીત કરતા હોય છે, જે આપણે સમાજમાં જોઈ શકીએ છીએ. એટલે તમે સમજી શકો છો કે શ્રાદ્ધ કેમ કરવું જોઈએ. બિલકુલ, કે તમે સત્વગુણમાં જાઓ, તમારી ગતિ સારી થાય, તમારા પૂર્વજોની ગતિ સારી થાય, એના માટે આપણે શ્રાદ્ધ કરવું જોઈએ. શાસ્ત્રીજી, મને કદાચ યાદ આવ્યું કે આપે જે કર્મના સિદ્ધાંતની વાત કરી કે કર્મનો સિદ્ધાંત સાથે આપે ગાય ને કૂતરાનું એક ઉદાહરણ આપ્યું. શ્રાદ્ધમાં તો એવું કેમ કે કાગડાનું મહત્વ છે, કાગવાસ જ નાખવામાં આવે છે, અને બીજું કે શું આપણા પૂર્વજો કાગડા સ્વરૂપે નાના બાળકો પૂછતા હોય છે કે દાદા દાદી હવે કાગડાનું સ્વરૂપ લઈ લીધું છે, એટલે કાગવાસનું મહત્વ શું છે અને કાગડાને જ કેમ મહત્વ આપવામાં આવે છે? હવે જો આ બહુ સરસ પ્રશ્ન છે તમારો. કાગડો જે છે એ કાગભૂષુંડી ઋષિનો એક અવતાર ગણાય છે, એક વાત. બીજી વાત, એ શનિનો પણ અવતાર ગણાય છે. ત્રીજી વસ્તુ એ છે કે જ્યારે પિતૃ થતા હોય છે તો પિતૃનો અર્થ થાય છે અંધારું. જ્યારે તમે બે પક્ષ છે, આપણે જુઓ આ જે અત્યારે શરૂ થયો ભાદ્રપદ શુક્લની પૂર્ણિમાથી શરૂ થાય છે અને આ ભાદ્રપદની અમાસે પૂરું થાય. તો અમાસ કાળ જે હોય છે, વદનો જે સમય છે, એ અંધારીઓ પક્ષ કહેવાય છે. એટલે કાકડાનો રંગ પણ કાળો હોય છે. એટલે આ બધી વસ્તુઓનો સમન્વય કરી અને પક્ષી, એક સામાન્ય પક્ષીનો તિરસ્કૃત નજરથી લોકો જોતા હોય છે કાગડાને, પરંતુ આ કાગડાનું મહત્વ આપણા શાસ્ત્રોએ કોઈનું મહત્વ ઘટાડ્યું જ નથી. આ કાગડો એક સામાન્ય પક્ષી છે, છતાં પણ એને તમે સન્માન આપો, કારણ કે એને પિતૃપક્ષમાં આપો કે તમારા કાગડા સ્વરૂપે એ તમારા પિતૃઓ હશે. આપણે એવું માનીએ છીએ, છે કે નહીં એ તો આપણે જાણતા નથી, બરાબર. પરંતુ સામાન્ય તમે જુઓ કે જ્યારે શ્રાદ્ધ શરૂ થાય તો કાગડાઓ આપોઆપ આવી જાય છે. એ ગમે ત્યાં ફરતા હોય પણ આવે છે. તો આવે છે એટલે સમથિંગ દેર ઇઝ કનેક્શન, કંઈક કનેક્શન તો છે જ. એ પિતૃ સાથેનું, જે પિતૃલોક સાથેનું એનું કનેક્શન છે. અને જયંત એમનું મેન કહેવાય છે, અને જયંત જે છે પિતૃલોકમાં છે. આ તમને કહું, ઇન્દ્રનો જે પુત્ર છે એ જયંત છે, અને જયંતનો જે સ્વભાવ, જે એને અધિકાર આપવામાં આવ્યો છે એ પિતૃલોકનો અધિકાર છે. એટલા માટે કાગડાને ચલો ગુરુજી, કાગવાસની વાત કરી. ખીર ને પૂરીનું મહત્વ શું છે? ખીર ને પૂરીનો કાગવાસ નાખવામાં આવે છે, ઘરમાં ખીર બનાવવામાં આવે છે, પૂરી બનાવવામાં, કુટુંબીજનો બધા બેસીને મળીને જે પિતૃ શ્રાદ્ધ કરતા હોય છે, આની પાછળનું કારણ શું છે? જો એ તો સામાન્ય વસ્તુ છે. દૂધ એટલે પૌષ્ટિકતા હોય, ખાણ હોય એટલે મીઠાશ હોય, અને પૂરી તો એ બનાવીએ સ્વાદ માટે જ હોય, તાકાત બી આવતી હોય છે. એટલે ખીર પૂરીનો રિવાજ એટલા માટે છે કે મધુર સ્વાદિષ્ટ ભોજન પિતૃઓને આપવું જોઈએ. તીખું તમતમતું એમને આપવાથી એમને તકલીફ પડશે એવી એક ભાવના રાખવામાં આવે છે. એટલે એ ભાવના ભૂખ્યા ભોજનના જે આપણે કહીએ છીએ તો એકચ્યુઅલી એક પ્રકારનો એ ભાવ હોય છે કે આપણા પિતૃઓને કોઈ તકલીફ ન થવી જોઈએ. જેને ખાઈએ તો મિષ્ઠાન ભોજન કરાવીએ. એમાં બ્રાહ્મણ ભોજનનો મહિમા વધારે છે, એટલે બ્રાહ્મણોને મિષ્ઠાન ભાવે છે. એટલા માટે આ જે વ્યવહાર કરવામાં આવે છે તો પિતૃનો જે વ્યવહાર હોય છે એમાં મિષ્ઠાન. બિલકુલ. હવે મનુષ્યનો સ્વભાવ છે શાસ્ત્રીજી કે હું મારા પિતાઓનું, મારા પિતૃઓનું શ્રાદ્ધ કરું
એનાથી મને શું ફાયદો? મનુષ્ય સ્વભાવ છે કે હું મને કંઈક મળતું હોય ને તો જ હું કરું, બાકી હું કશું જ ન કરું. જે લોકો નથી કરતા એમને કદાચ જો કહેવું હોય કે ભાઈ શ્રાદ્ધ કરવાથી આ ફાયદો થાય તો શું? કારણ કે ઘણા ઘરો એવા છે, તમે સ્વીકારશો ને હું સ્વીકારું છું, કે જેમાં કદાચ એજ્યુકેશન જે પૈસો છે બધી જાહો જલાલી છે, પરંતુ પિતૃઓ કોણ, શ્રાદ્ધ શું, આ ખબર જ નથી. શું ફાયદો થાય? એ વાત સાચી છે. હમ પિતૃ શ્રાદ્ધથી શું ફાયદો થાય? તમારી જો કુંડળી હોય, કુંડળીની અંદર જો પિતૃની તકલીફ હોય, એટલે રાહુ સૂર્ય સાથે ક્યાંક એટેચમેન્ટમાં હોય, કેતુ સૂર્ય સાથે એટેચમેન્ટમાં હોય, અને એ 12મા ભાવમાં કે પછી 6ઠા ભાવમાં કે એવી રીતના ભાવોમાં બેઠો હોય, 10મા ભાવમાં હોય, તો સમજો કે તમારા ઘરમાં પિતૃની તકલીફ છે. હવે જો પિતૃની તકલીફ હોય તો શું થાય? તમે રિએક્શન જોઈ લો કે તમારા ઘરમાં લગ્નના વાંધા આવતા હોય, લગ્ન વ્યવસ્થિત થતું ન હોય, લગ્ન જીવનમાં ભંગાણ પડે, દીકરી દીકરા હોય કે દીકરી હોય કે બહેન હોય કે ફઈ હોય, એના પોતાના એની મેરેજ લાઈફ ડિસ્ટર્બ હોય, તમારો વ્યાપાર બિઝનેસ ન બરાબર ચાલતો હોય, એટલે આ એની પરીક્ષા છે. તમારું મન પણ સ્થિર રહેતું ન હોય, તો જો તમે આ પિતૃકર્મ ચાલુ કરી દો, પિતૃઓને શ્રાદ્ધ આપો, પિતૃઓને તર્પણ કરો, અને પિતૃઓને માટે તમે કાંઈ બીજું કરવાની જરૂર નથી. ખાલી કાળા તલ, હળદર, ચોખા નાખી અને જઈને પીપળે જળ ચડાવો. ખાલી આટલો જ એક ઉપાય છે, એ તમે કરો અને 1 મહિના પછી તમે કહેશો કે નહીં હવે કંઈક સારું છે, તો એ સારું નથી. પણ પીપળાના ઝાડમાં પણ પિતૃનો વાસ કહેવાય છે, અને ત્યાં તમે આ પાણી આપો છો એટલે પિતૃ તૃપ્ત થાય છે, માટે તમને આશીર્વાદ આપે છે. બીજું, જેણે તમને જીવન આપ્યું છે, તમને આટલી બધી સંપત્તિ કે મિલકત આપી છે, તો શું તમે એના અહેસાનને ભૂલી રહ્યા છો? એણે તમને આપ્યું છે, તમે શું આપી રહ્યા છો? તમે ખાલી કોઈને જમાડી દો છો, તો કોઈને જમાડવાનું પુણ્ય તો તમને મળશે ને. જી. અને એ પુણ્યને માટે જ આપણે પિતૃઓની પૂજા કરવી. પણ એમાં ગુરુજી, એમાં શ્રાદ્ધના દિવસોમાં જ કેમ? આ તો જે પુણ્યનું કામ છે, તમે કહો છો બ્રાહ્મણોને જમાડો, ગરીબોને દાન કરો, લોકોને જમાડો, તો આ તો એક પુણ્યનું કામ છે. શ્રાદ્ધના દિવસોમાં જ કેમ? એ તો ગમે ત્યારે કરે. એનો જવાબ હું તમને આપી દઉં. શ્રાદ્ધ એટલે કોઈ એક દિવસનું કર્મ નથી મિત્રો. પહેલી વસ્તુ તો શ્રાદ્ધ 12 પ્રકારના છે. 12 પ્રકારમાં પહેલું નિત્ય શ્રાદ્ધ હોય છે, દૈનિક રોજે રોજ શ્રાદ્ધ કરવું જોઈએ. નૈમિત્તિક કાર્ય હોય છે, એટલે એ પણ શ્રાદ્ધ કોઈ કાર્યને વિશેષમાં કરવું જોઈએ. કામ્ય શ્રાદ્ધ હોય, દાખલા કે પુત્ર તમારે નથી થતા તો તમે પિતૃકર્મ કરવાઓ, પુત્રની પ્રાપ્તિ થશે. લગ્ન નથી થતું તો લગ્ન થશે. આ તમામ માટે પણ કાર્ય કરવું જોઈએ, એ કામ્ય કાર્ય કહેવાય. વૃદ્ધિ શ્રાદ્ધ, તમારી પૈસાની વૃદ્ધિ માટે તમે પિતૃકર્મ કરો, શ્રાદ્ધ કરો, એ પણ તમારા માટે છે. સપિંડન શ્રાદ્ધ, જ્યારે મૃત્યુ પામે છે લોકો, એટલે એના પિંડદાન કરવામાં આવે છે, પછી સર્વ પિતૃ મિલવણી કરવામાં આવે છે. એ બધી ક્રિયાઓ જે છે એ સપિંડન શ્રાદ્ધ કહેવાય છે. પાર્વણ શ્રાદ્ધ એ દરેક પર્વમાં કરવામાં આવતું શ્રાદ્ધ છે. ગોષ્ઠી શ્રાદ્ધ એટલે ગાયોને કે કૂતરાઓને કે એમને રોટલી આપણે ખવડાવીએ છીએ, ગોષ્ઠી શ્રાદ્ધ છે. પછી શુદ્ધિ શ્રાદ્ધ, બ્રાહ્મણોને ભોજન, એ શુદ્ધિ શ્રાદ્ધ છે. શ્રાદ્ધ કર્માંગ શ્રાદ્ધ કરવું જોઈએ. કોઈ કાર્ય વિશેષ માટે, એટલે લગ્ન હોય કે કાંઈ હોય તો પિતૃઓને યાદ કરવું જોઈએ, એ શ્રાદ્ધ છે. પછી દેવ અને ઋષિ, આમાં શું હોય છે કે ઋષિનું ઋણ છે આપણા પર. ઋષિઓએ આપણને જ્ઞાન આપ્યું છે. દેવતાઓનું ઋણ છે કે દેવતાઓ, જો આપણે જોઈએ કે ક્ષિત, જલ, પાવક, ગગન, સમીરા, આ 5 દેવો છે આપણા શરીરમાં. એટલે વાયુદેવ છે, વરુણદેવ છે, સૂર્યદેવ છે, આ તમામ દેવોનું પણ શ્રાદ્ધ કરવું જોઈએ. પણ એમના પણ આપણે ઋણી છીએ. નહીં તો અત્યારે વાયુ કોણ આપશે તમને? ઓક્સિજન આપશે? નહીં મળે. એટલે ઓક્સિજન આપે છે, પાણી આપે છે, આ તમામ વસ્તુનો આપણે ઋણી છીએ. એ જ રીતે આપણને જે રહેવાની વ્યવસ્થા કરી, જે આપણને કામ આપ્યું, એ તમામ આપણા પિતૃઓ છે. એટલે એમના માટે પણ આપણે ઋણી છીએ, એટલે એમનું શ્રાદ્ધ કર્મ કરવું. શાસ્ત્રીજી, ઋણી છીએ, ઋણ ઉતારવું છે, પણ માની લો કે હવે શરૂઆત કરવી છે, આટલા વર્ષો શ્રાદ્ધ નથી કર્યું, હવે આ બ્રહ્મ જ્ઞાન થયું અથવા પ્રોગ્રામ જોયો, દુર્ગા પ્રસાદ શાસ્ત્રીને સાંભળ્યા, અને હવે ક્યાંક નિયમ લીધો કે મારે શ્રાદ્ધ કરવું છે, પણ મારા મધર, ફાધર અથવા દાદા દાદીની તિથિ યાદ નથી, તો કેવી રીતે શ્રાદ્ધ કરાયા? પછી પણ મારે એક અગત્યનો સવાલ કરવો છે, એટલે આપ શોર્ટમાં પહેલા જ મને આ સમજાવો. તિથિ હવે જ્યારે કોઈની બી તિથિ ન હોય યાદ, તમને યાદ જ નથી, તો તમારે સાંવત્સરિક શ્રાદ્ધ કરવામાં આવે છે. સાંવત્સરિક શ્રાદ્ધ એટલે વર્ષમાં એક જ વખત હોય છે, સર્વ પિતૃ અમાસ. એના દિવસે તમારે શ્રાદ્ધ કરવું જોઈએ. એમનું એક પિંડદાન બનાવો તો ચાલશે, ન બનાવતા હો ખાલી તર્પણ તમે કરો. પહેલાં ઋષિ તર્પણ હોય છે મિત્રો, પછી
પહેલા દેવ તર્પણ હોય, પછી ઋષિ તર્પણ અને પછી તમારા પિતૃઓનું તર્પણ હોય. બધાના નામથી તમે કરી શકો છો. એકાદ બ્રાહ્મણ શક્ય હોય. શાસ્ત્રમાં લખેલું છે કે એકયો બા દ્વિતીયો બા, એક કે બે બ્રાહ્મણ જ જમાડવાના છે, વધારે નહીં. પણ બ્રાહ્મણ કેવો? જે કર્મનિષ્ઠ બ્રાહ્મણ હોય, કમસે કમ ગાયત્રીનો જાપ કરતો હોય, શુદ્ધ હોય, સાત્વિક હોય, એવા જ બ્રાહ્મણને જમાડવાનું. તમાકુ ખાતો હોય કે ગાંજા પીતો હોય એવા બ્રાહ્મણોને ખવડાવવાનો કોઈ પુણ્ય તમને નહીં મળે. સાત્વિક બ્રાહ્મણને તમે જમાડો, એને જે બી તમારી યથાશક્તિ દાન દક્ષિણા કરી સંતુષ્ટિ કરાવશો તો અવશ્ય તમારા પિતૃદેવતા તમારા પર ખુશ થશે. એટલે સાંપત્રી અમાસ, સર્વ પિતૃ અમાસમાં તમારે શ્રાદ્ધ થઈ શકે. હવે સવાલ એ છે કે માતા પિતા હયાત હોય અને માની લો કે પુત્રનું મૃત્યુ થાય છે, તો એ પુત્રનું જે મૃત્યુ થાય છે એનું શ્રાદ્ધ હોય કેમ? એને પિતૃઓમાં ગણી શકાય કે કેમ? કારણ કે પુત્ર હતો ને આપણે પિતૃઓની ક્યાંક વાત કરીએ છીએ, આપણા વડીલોની વાત કરીએ છીએ, તો એ શ્રાદ્ધ થાય તો કેવી રીતે થાય ને કયા દિવસે થાય? જો પિતૃ એટલે મૃત્યુ પામ્યા પછી જે બી આપણા દિવંગત આપણા સદસ્યો હોય એ તમામ કહેવાય. બરાબર. જેમ તમે પહેલા કહ્યું કે આચાર્ય દેવ પણ આપણા એમાં જ આવી ગયા, ગુરુદેવ બી એમાં જ આવી ગયા. પરંતુ તમારા જો એ દીકરાને કોઈ સંતાન નથી, તો સંતાન અગર નથી, કદાચ એ નાની ઉંમરમાં ગુજરી ગયા, તો એમના પિતા પણ એનું તર્પણ કરી શકે છે, એમનો ભાઈ પણ એનું તર્પણ કરી શકે છે. અને એમને જો એમના ભત્રીજા હોય તો એ પહેલો નંબર એમનો લાગવો જોઈએ. અને એ રીતે તર્પણ કરવામાં આવતું હોય છે. જે તર્પણ તમામ પિતૃઓનો છે એ જ રીતે એનું પણ તર્પણ થવું જોઈએ. રાઈટ. હવે શાસ્ત્રીજી, એક સવાલ એ છે કે આ તો મૃતકોની વાત થઈ કે જે લોકો કદાચ સ્વર્ગવાસ થયો છે, મૃત્યુ થયા છે, આપણા પિતૃઓ છે ને એમના લઈને એમની જે તે તિથિ હોય ત્યારે આપણે શ્રાદ્ધ કરતા હોય. હવે એક વાત એવી છે કે જીવત્યુ કરતા હોય છે લોકો, જીવતે જીવ એ બધી જ વિધિ કરી નાખતા હોય છે મૃતક અંગેની. તો આ કેટલું સ્વીકાર્ય છે અને હવે જે આ કરવામાં ચાલે છે, કઈ રીતે આપ એક શાસ્ત્રી તરીકે જુઓ છો આપ આ બાબતને? બહુ સારો સવાલ તમે કર્યો છે. અને કરવું જોઈએ કે કેમ એ પણ કહો. 100% કરવું જોઈએ, કરી શકાય છે. હવે આની અંદર શું છે, હરિવંશ પુરાણની અંદર અને ગરુડ પુરાણ બંનેમાં આનો ઉલ્લેખ કરેલો છે કે જીવત્યુ કરી શકાય છે. એટલે આપણે એને નાકારી તો ન શકીએ. પણ તમને હું એક ઉદાહરણ આના માટે આપીશ. પહેલા તમે સમજો કે કેમ કરી શકાય. કારણ કે કરી તો શકાય, હું કહું છું, શાસ્ત્ર કહે છે, એટલે એનો અર્થ એવો નહીં કે કરવું જ જોઈએ. તમને બેસવું જોઈએ મગજમાં કે ભાઈ કરવું જોઈએ. કારણ કે એક નિયમ યાદ રાખો કે પિતાનો જે વસુ હોય તે પિતા વસુ સ્વરૂપે, વસુ એટલે અષ્ટવસુભ્યો નમઃ, 8 વસુ દેવતા છે. એટલે 8 વસુમાં એ વસુ સ્વરૂપે આપણા પિતા ગણાય છે. પિતામહ જે છે એ રુદ્ર સ્વરૂપે ગણાય છે અને પિતામહ જે છે એ સૂર્ય સ્વરૂપે ગણાય છે. ઘણી વખત એમ કે હમણાં પિતૃઓ છે કે નહીં, તો પિતૃમાં તમે જુઓ, તમારા પિતાને જોવું હોય તો વસુને જોઈ લો, તમારા પિતામહને જોવું હોય તો તમે રુદ્રને જોઈ લો, અને ત્યારબાદ તમારા પ્રપિતામહને જોવું હોય તો સૂર્ય ભગવાનને જોઈ શકો છો. એટલે આ ત્રણેય દેવ તો તમને દેખાય છે અને હયાત છે. એટલે આપણા પિતૃઓ ત્યાં બેઠેલા જ છે. હવે અહીંયા બેઠા છે એટલે તમારે આ પિતૃ શ્રાદ્ધ પોતાનું કરી શકાય. જે રીતે તમે મરણ પછી ક્રિયા કરો છો એ તમે તમારા હાથે કરી, એનું દાન પુણ્ય જ છે, બીજું કંઈ છે નહીં. શ્રદ્ધા એટલે દિયતે શ્રદ્ધા, એટલે શ્રદ્ધાથી આપવામાં આવેલું દાન એ પણ શ્રાદ્ધ છે. એટલે તમે એ શ્રદ્ધા જાતે કરી શકો છો. એ તમે એનું પિંડદાન વગેરે નથી થતું. એમાં જે ઉત્પીલન પિંડ કહેવાય છે એ નથી કરવામાં આવતું. દાખલા પિતૃ મિલવણીનો એક સમય હોય છે કે 4 પિંડો બનાવી એક પિંડોને ભેગા કરી અને તમારા પિંડોમાં ભેક્ષ કરે છે કે ભાઈ પિતામહ પ્રપિતામહમાં તમે ભેગા થાઓ. તો એ ક્રિયા આમાં નહીં થાય. કારણ કે તમે જીવી રહ્યા છો એટલે તમે પિતૃમાં મળવાના નથી. એટલે એ ક્રિયા સિવાય તમામ ક્રિયાઓ તમે કરી શકો છો. શૈયા દાન પણ કરી શકો છો, બ્રશોક પર કરી શકો છો, અને સાથે સાથે તમે ગાય ઘાસ જે બી તમારી ઈચ્છા છે તમામ પ્રકારનું દાન પુણ્ય તમે કરી શકો છો. કદાચ તમારા દીકરાઓ, જેમ હમણાં તમે કહ્યું કે કેટલાક કરતા જ નથી, તો જો કદાચ એવા કોઈ પાક્યા હોય તો તમે કરી લીધું છે, તમને એનું પુણ્ય અવશ્ય મળે છે. શાસ્ત્રીજી, શ્રાદ્ધ કરવાની રીત આપે કઈ, શ્રાદ્ધથી થતા ફાયદા આપે કયા, પરંતુ એક સવાલ એ છે કે શ્રાદ્ધનો કોઈ ચોક્કસ સમય ખરો? તિથિ માની લો યાદ છે આપણને કે ફલાણી તિથિ ચોથ કે છઠની દિવસે કરવાની હોય છે, પરંતુ શ્રાદ્ધનો આપણે મુહૂર્ત જોતા હોઈએ છીએ કે આપણે ચોઘડિયા જોતા હોય છે. શ્રાદ્ધ મોટે ભાગે મને લાગે છે બપોરે જ થતું હોય છે. સાંજે કેમ નહીં, વહેલી સવારે કેમ નહીં, બપોરે જ કેમ? બરાબર, સરસ સવાલ છે
એનો જવાબ હું તમને આપી દઈશ. સૌ પ્રથમ તો 14ના દિવસે કોઈ વ્યક્તિ ગુજરી ગયું હોય તો એનું શ્રાદ્ધ મિત્રો 13ના દિવસે કરવું. અચ્છા. 14ના દિવસે જે શ્રાદ્ધ કર્મ કરાય છે તો આત્મહત્યા કરનારા, મર્ડર થઈ ગયા હોય, એક્સિડન્ટથી ડેથ થઈ હોય એવા વ્યક્તિઓનું શ્રાદ્ધ કર્મ 14ના દિવસે કરવું એવો શાસ્ત્રમાં ઉલ્લેખ છે. ત્યારબાદ તમારી જે બહેનો છે તો શ્રદ્ધવા બહેનોનું 9મના દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે અને વિધવા બહેનોનું 4થના દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે એવો રિવાજ છે. સાધુ સંન્યાસી કોઈ ગુજરી ગયા છે તો એમનું શ્રાદ્ધ 12ના દિવસે જ કરવું, ભલે એ ગમે તે તિથિએ ગુજરી ગયા હોય. એવું જરૂરી નથી, તિથિમાં કરવું હોય તો સારું, પણ કદાચ એવું લાગે કે ભાઈ નથી તો તમારે 12ના દિવસે એમનું તો શ્રાદ્ધ અકાળે જે અવશ્ય મોત કરવું. થયું હોય, અકાળે જે મોત થયું હોય એની પણ કોઈ ચોક્કસ તિથિ નથી હોતી. નહીં, તિથિ એને યાદ છે 14ના દિવસે જ કરવું એવો રિવાજ છે. 14. હા, એટલા માટે 14ના જે ડેથ થઈ હોય નોર્મલ એ લોકોનું શ્રાદ્ધ 13ના દિવસે કરવામાં આવે છે. બરાબર. અને એકમના દિવસે તમારા નાના નાનીનું, કદાચ હવે નાના નાની ત્યાં કોઈ નથી, તમે એના વારસદાર થવાના છો તો તમારે એનું શ્રાદ્ધ એકમના દિવસે કરી દેવું. આ રીતનો એક શાસ્ત્રમાં સિસ્ટમ બનાવી દેવી છે કે આ રીતે તમારે કામ કરવું. ગુરુજી, શ્રાદ્ધ મારી પાસે સમય નથી પણ મને હવે અલગ એક સવાલ તમારો હતો બપોરે જ કેમ કરો. હા, બપોરે જ. બહુ સારો સવાલ છે. સૂર્ય ભગવાન, હમણાં જ મેં તમને કહ્યું કે પિતા વસુ તરીકે છે, પિતામહ રુદ્ર તરીકે છે, પ્રપિતામહ જે છે સૂર્યદેવ તરીકે છે. સૂર્યદેવની શ્રદ્ધારૂપી જે કિરણ છે એમાં અનેક કિરણો છે, હજારો કિરણોમાં શ્રદ્ધા નામની જે કિરણ છે એ એકચ્યુઅલી બપોરે જ આવે છે. માટે શ્રાદ્ધનું કર્મ શ્રદ્ધાના કિરણની અંદર જ કરવું જોઈએ, એટલા માટે બપોરે કરવાનો રિવાજ છે. ચલો શાસ્ત્રીજી, ઘણા બધા સવાલોના જવાબ અને ઘણું બધું સમાધાન આ વાતને લઈને મળી ગયું છે. સમયની અવધિ છે, બાકી ઘણી બધી ચર્ચા આને લઈને થઈ શકે છે, શ્રાદ્ધને લઈને. પણ એક સવાલ હું શોર્ટમાં આપને પૂછી લઉં, મને શોર્ટમાં જવાબ આપો. તમે કહો છો પિતૃઓ માટે આપણે આ કરતા હોય છે, આપણા માતા પિતા, ગુરુ, આચાર્યો, જો એમની કૃપા તમારી પર રહેતી હોય, એમના સાનિધ્યમાં આ કાર્ય કરવાનું હોય તો પણ શુભ કાર્ય કેમ નહીં? મારી પાસે સમય નથી પણ મારે આનો જવાબ જોઈએ. શુભ કાર્ય કેમ નથી કરાતા? કેમ એમના આશીર્વાદ છે તો આ દિવસે સારા કાર્ય ન કરાય, અથવા કરાય કે કેમ? જો યસ. આ જે પિતૃનો મહિનો હોય છે એમાં ગુરુ અને શુક્રનો લગભગ અસ્ત હોય છે. સામાન્ય રીતે સારા કાર્ય એટલે મકાનમાં રહેવા જવું હોય, અથવા તમારે લગ્ન કરવું હોય, અથવા કોઈ બીજી ક્રિયા જનોઈ વગેરે કરવી હોય તો એવા ક્રિયાઓમાં શુક્રનો અને શુક્ર ગુરુનો ઉદય હોવું જરૂરી છે, જે મુહૂર્ત શાસ્ત્ર છે. એટલે મુહૂર્ત શાસ્ત્રમાં આ સમયમાં આ હોતું જ નથી. અને અત્યારે દેવશયની એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધી કોઈ મુહૂર્ત એટલા માટે આપવામાં આવતા નથી. એટલે આ જે દેવ અત્યારે શયન કરેલા છે એટલે આ વખતે મુહૂર્ત હોતા નથી, એટલા માટે શુભ કામ કરવામાં આવતા નથી. અને આ કર્મ પિતૃકર્મ કહેવાય. એટલે પિતૃકર્મ જે છે એ સામાન્ય રીતે દેવકર્મ કહેવાતું નથી, છે દેવકર્મ, પણ એ આપણા પૂર્વજનો દેવકર્મ છે, એટલે આપણે એની અંદર શુભ કર્મ કરતા નથી. બિલકુલ. એટલે પિતૃકર્મ અને દેવકર્મ પણ અલગ છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે શ્રાદ્ધ કરવાથી તમારા પિતૃઓના જે આશીર્વાદ છે, અથવા પિતૃઓ જે તૃપ્ત નથી એ તૃપ્ત થતા હોય છે, તૃપ્ત થાય છે અને આશીર્વાદ આપે છે. બિલકુલ. તમારા ઘરમાં સુખ, શાંતિ અને તમારી જે પ્રગતિ છે એ ચોક્કસ શ્રાદ્ધ કરવાથી થતી હોય છે. અને એક સરસ વાત મને લાગે શાસ્ત્રીજીએ કે શ્રદ્ધાથી કરો, કોઈ પણ વિધિ કરો, પરંતુ શ્રદ્ધાથી કરો તો એ શ્રાદ્ધ કબૂલ થશે અને એનું ફળ મળશે. બાકી શોબાજીને દેખાડાથી શ્રાદ્ધ નથી થતા, એ વાત પણ સ્પષ્ટ છે. તો આથી ખાસ ચર્ચા પિતૃ તર્પણને લઈ, અને શાસ્ત્રી દુર્ગા પ્રસાદજી આપ ઉપસ્થિત રહ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, પિતૃ તર્પણને લઈને શ્રાદ્ધના દિવસોમાં હતી ખાસ શ્રાદ્ધને સમજવાની આ ચર્ચા. ફરી મળીશું નવી ચર્ચા સાથે. નમસ્કાર.